હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજની આપણી રેસીપી એટલી બધી હેલ્ધી અને એટલી બધી ટેસ્ટી છે કે આખું વર્ષ દરમિયાન તમે આને બનાવવાનું પસંદ કરશો। ફ્રેન્ડ્સ આ રેસીપીને તમે પ્રસાદમાં ઉપયોગ કરી શકો છો, ફરાળમાં ઉપયોગ કરી શકો છો, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોમાં મીઠાઈ તરીકે પણ ઉપયોગ કરી શકો છો। ફ્રેન્ડ્સ આનો સાચો ટેસ્ટ આની બનાવવાની રીત છે। અને ફ્રેન્ડ્સ આ એટલો બધો ટેસ્ટી બની અને તૈયાર થાય છે કે જ્યારે તમે આને જાતે બનાવીને ટ્રાય કરશો ત્યારે જ ખબર પડશે। જુઓ ફ્રેન્ડ્સ, તમે નવી રસોઈ શીખી રહ્યા છો તો મારી ચેનલ ઉપર મેં એકદમ પરફેક્ટ માપ અને બધી ટિપ્સ સાથે બધી રેસીપીઓ મૂકેલી છે। જો તમને આ રેસીપીઓ ગમે તો સૌથી પહેલાં બેલ આઇકનને દબાવી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી અને મારા આવનારા વિડીયો સૌપ્રથમ તમને મળે। હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના નાળિયેર લઈ લીધા છે। વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ બધા નાળિયેરમાંથી આપણે અંદરનો પાર્ટ આવી રીતે અલગ કરી લઈશું અને આ બધા નાળિયેરને આપણે કોઈ પણ ખમણીની મદદથી ખમણી લઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો કે મેં બધું નાળિયેર આવી રીતે ખમણી અને તૈયાર કરી લીધું છે। આ નાળિયેર આશરે વજનમાં 500 ગ્રામ જેટલું છે। જો તમે વધારે બનાવવા માંગતા હોય તો એકાદું નાળિયેર વધારે એડ કરી દો। મેં આવી રીતે આ ખમણીની મદદથી આ બધા નાળિયેરને ખમણી લીધું છે। આમાં આપણે મિક્સરનો ઉપયોગ નહીં કરીએ ફ્રેન્ડ્સ। નાળિયેર ખમણાઈ ગયા પછી જે ટુકડાઓ વધે આટલા ટુકડાઓને તમે મિક્સરમાં ક્રશ કરી શકો છો ફ્રેન્ડ્સ। વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણે હાથથી ખમણેલું નાળિયેર અને મિક્સરમાં ખમણેલું નાળિયેરમાં કેટલો બધો ડિફરન્ટ છે। એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું અને આ બધા માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલા છે, ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો। હવે મેં અહીંયા આશરે 500 ગ્રામ જેટલું નાળિયેર લઈ લીધું છે અને 200 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે ફ્રેન્ડ્સ। ખાંડ તમે વધારે ઓછી કરી શકો છો કારણ કે નાળિયેરમાં પોતાની નેચરલ મીઠાશ પણ હોય છે ફ્રેન્ડ્સ। 100 ગ્રામ જેટલો માવો લઈ લઈશું, 100 ગ્રામ જેટલું ઘી લઈ લઈશું અને 400 ગ્રામ જેટલું દૂધ લઈ લઈશું ફ્રેન્ડ્સ। તો છે ને ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ માપ। ચાલો આપણી ટેસ્ટી ડીશ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। હવે મેં અહીંયા જાડા તળિયાવાળી એક કઢાઈ લઈ લીધી છે। આપણું બધું નાળિયેર આપણે આ કઢાઈમાં એડ કરી દઈશું અને આપણે આની સાથે દૂધ પણ એડ કરી દઈશું। હજુ સુધી મેં ગેસની ફ્લેમ ઓન નહોતી કરી, હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું। હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ નાળિયેરને દૂધની અંદર સરસ રીતે પકાવીશું ફ્રેન્ડ્સ હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે નાળિયેરને દૂધમાં સરસ રીતે પકાવીશું। જેટલું સરસ રીતે નાળિયેર દૂધમાં પાકશે એટલું જ આપણો મીઠાઈનો ટેસ્ટ વધી જશે ફ્રેન્ડ્સ। આ પ્રોસેસ ખૂબ જ સ્લો થાય છે ફ્રેન્ડ્સ, પણ મીઠાઈ પણ એટલી ટેસ્ટી બની અને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ। જલ્દીમાં આપણે બધું દૂધ બાળી નહીં નાખીએ, પણ નાળિયેરને સરસ રીતે દૂધમાં પકાવીશું ફ્રેન્ડ્સ, જ્યાં સુધી આ બધું મિક્સચર એકદમ ડ્રાય ન થઈ જાય। વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણું નાળિયેર એકદમ સ્લો રીતે દૂધમાં પાકી રહ્યું છે અને થોડું ટ્રાન્સપરન્ટ પણ થવા લાગ્યું છે। એનો મિનિંગ એમ છે કે આપણું નાળિયેર સરસ રીતે દૂધમાં પાકી ગયું છે ફ્રેન્ડ્સ। વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ બળી ગયું છે। હવે દૂધ બળી ગયું છે, આ સ્ટેજ ઉપર આપણે નાળિયેરના મિક્સચરમાં ખાંડ એડ કરી દઈશું। ખાંડ એડ કરવાથી ફરીથી પાણી છૂટવાનું છે ફ્રેન્ડ્સ, ચિંતા કરવાની જરૂર નથી। ખાંડને પણ દૂધની જેમ નાળિયેરમાં સરસ રીતે પકાવવા દો। જેટલું સરસ રીતે આ નાળિયેર અને દૂધ અને ખાંડ બધું પાકશે એટલી જ આપણી મીઠાઈ ટેસ્ટી બનવાની છે ફ્રેન્ડ્સ। આને પણ હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર સતત ચલાવતા જાઓ જ્યાં સુધી આપણું મિક્સચર ડ્રાય ન થઈ જાય। જુઓ ફ્રેન્ડ્સ, આપણું નાળિયેર કેટલું ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે। આનો મતલબ એમ છે કે દૂધ અને ખાંડ એકદમ નાળિયેરમાં સરસ રીતે પાકી ગયા છે। હવે આ સ્ટેજ ઉપર આપણે માવો અને ઘી એડ કરી દઈશું। માવા અને ઘીને પણ હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે નાળિયેરમાં સરસ રીતે મિક્સ થવા દઈશું ફ્રેન્ડ્સ। 10 મિનિટ જેવું આપણે માવા અને ઘીને આપણા નાળિયેરની અંદર એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે પકાવીશું, જ્યાં સુધી નાળિયેરની અંદર માવો અને ઘી એકદમ મિક્સ ન થઈ જાય। તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણા નાળિયેરનું ટેક્સચર કેટલું બધું સરસ બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ। જો તમને એલચી પાવડર ભાવતો હોય તો તમે આમાં એડ કરો અને ન ભાવતો હોય તો સ્કીપ પણ કરી શકો છો। એલચી પાવડર એડ કરી અને 5 મિનિટ જેવું ચલાવી અને ગેસની ફ્લેમને બંધ કરી દો ફ્રેન્ડ્સ। અને કોઈ પણ પ્લેટમાં ઘી લગાવી અને આ બધું બેટર આપણે તેમાં ટ્રાન્સફર કરી લઈશું ફ્રેન્ડ્સ। વિડીયોમાં તમે જોઈ શકો છો।
બધું બેટર ટ્રેમાં એડ કરી અને 2 થી 3 કલાક જેવું આને એકદમ ઠંડુ થઈ જવા દો. પછી આના પીસ કરો ફ્રેન્ડ્સ અડદિયા અને મોહનથાળની જેમ આના પીસ એકદમ ડ્રાય બની અને તૈયાર નથી થતા. બધા બેટરને ટ્રેમાં સારી રીતે ફેલાવી દો અને કાજુ અને પિસ્તાથી ગાર્નિશ કરો ફ્રેન્ડ્સ. જુઓ ફ્રેન્ડ્સ, તમારે આને વધારે ટેસ્ટી બનાવવું હોય તો તમે આને ફ્રીજમાં મૂકી દો. ફ્રીજમાં મૂકી અને આના ઠંડા પીસ ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘણી બધી જગ્યાએ આ મીઠાઈના નામ અલગ અલગ છે ફ્રેન્ડ્સ. કોઈ જગ્યાએ આને નાળિયેરની બરફી કહેવામાં આવે છે, નાળિયેરનો હલવો કહેવામાં આવે છે, નાળિયેરની મીઠાઈ કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, નામ જે પણ હોય પણ આ મીઠાઈ ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થાય છે. તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરો. 3 થી 4 કલાક થઈ ગઈ છે. હવે આપણે આપણી બધી મીઠાઈના પીસ કટ કરી લઈશું ફ્રેન્ડ્સ. વિડીયોમાં તમે જોઈ શકો છો આપણા પીસ કેટલા આસાનીથી કટ થઈ રહ્યા છે ફ્રેન્ડ્સ. બધા પીસમાં કટ લગાવ્યા પછી આને આપણે 1 કલાક માટે છોડી દઈશું. હજી 1 કલાક ઠંડુ થયા પછી આપણે આના પીસને બહાર કાઢીશું ફ્રેન્ડ્સ. આપણી બધી મીઠાઈ એકદમ ઠંડી થઈ ગઈ છે. હવે આના બધા પીસને આપણે બહાર કાઢી લઈશું ફ્રેન્ડ. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલી આસાનીથી આપણા પીસ અલગ થઈ રહ્યા છે અને કેટલા બધા ટ્રાન્સપરન્ટ અને કેટલા બધા ટેસ્ટી લાગી રહ્યા છે. વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી મીઠાઈ કેટલી બધી ટેસ્ટી બની અને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરો, લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે. ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો.